શર્મ કરો, તમારે પણ 50-100 પોલીસ વગર આ ઘટના સ્થળે આવી શકાતું નથી। જી હા, આજે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ આવ્યા હતા। કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ માટે જેટલી વ્યવસ્થાઓ કરવાની થાય એટલી તંત્રે ઋષિકેશ પટેલ માટે કરી હતી। ચારે તરફ દોરડા, ચારે તરફ પોલીસ અને વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ, સોરી ઋષિકેશ પટેલ એ મંત્રીશ્રી છે ગુજરાત રાજ્ય સરકારના। તેઓ અહીં આગળ ફરવા નહીં, જોવા આવ્યા હતા કે આ પાદરાના મુજપુર ગંભીરા બ્રિજ પર જે લોકો મર્યા છે એ કઈ રીતે મર્યા છે। ઋષિકેશભાઈ પટેલ દ્વારા નિવેદનો પણ મીડિયાને આપવામાં આવ્યા છે। તેમાં તેઓએ કહ્યું છે કે જે પણ અધિકારીઓ જવાબદાર હતા તેમને સસ્પેન્ડ કરો। ઓ ભાઈ, અહીં આગળની જનતાએ સસ્પેન્શન નહોતું માંગ્યું, સસ્પેન્ડ કરો એવું નહોતું કીધું। જનતાની માંગ માત્ર એક જ છે, મુજપુર ગંભીરા બ્રિજ બાબતે જે પણ જવાબદાર અધિકારીઓ છે, જે પણ નાલાયકો અને જે પણ નાલાયક અધિકારીઓના કારણે આ ઘટના બની છે, જે પણ 20 જેટલા લોકોનું મૃત્યુ થયું છે, એકવાર એમના ઘરે તો જાઓ, એમના ઘરે જઈને સાંભળો તો ખરા। મુજપુર દરિયાપુરા વિસ્તારના એક બેન છે કે જેઓ ઇકો ગાડીમાંથી માત્ર એક બચ્યા છે। 7 લોકોમાંથી એક જ પરિવારના 6 લોકોના મૃત્યુ થાય છે અને એ 7 લોકોમાંથી 11 વર્ષ બાદ બાધાનો એક દીકરો, 4 દીકરીઓ થાય છે ને 4 દીકરીઓ બાદ બાધાનો એક દીકરો જે જન્મે છે તેની બાધા પૂર્ણ કરવા માટે તે લોકો બગદાણા જતા હોય છે। બગદાણા જતા વખતે દીકરાનું મૃત્યુ થાય છે, દીકરાના પિતાનું મૃત્યુ થાય છે, સાથે સાથે 4માંની એક દીકરીનું પણ મૃત્યુ થાય છે। એ ત્રણ લોકોના જ્યારે મૃત્યુ થાય, અન્ય 3 એક પરિવારમાંથી 6 લોકોના મૃત્યુ થાય। મંત્રી સાહેબ, ત્યાં તો જાઓ, ત્યાં જઈને પૂછો તો ખરા, વિમાનમાં મરે તો 1 કરોડ રૂપિયા અને આવા પુલની અંદર દટાઈને મરે, પુલમાં પડીને મરે, માટીમાં ગરકાવ થઈને મરે તો 2 લાખ રૂપિયા। બીએન ન્યૂઝ ગુજરાતીના રક્તદાન કાર્યક્રમમાં જેને રક્તદાન કર્યું છે ને અને કુદરતી મોતને પામ્યા છે ને, એને પણ 2 લાખ રૂપિયા બીએન ન્યૂઝે આપ્યા છે। અને તમે સરકાર થઈને 2 લાખ રૂપિયા આવા ગંભીર, અને આ ગંભીરા બ્રિજને હું હવે ગંભીર કહીશ, કારણ કે આ મુજપુર ગંભીરા બ્રિજ અધિકારીઓના પાપે તૂટ્યો છે, નહીં કે આ કુદરતી આફત, આ કોઈ પણ પ્રકારની કુદરતી ઘટના નહોતી। ત્યારે આજે આ બ્રિજ પર ઋષિકેશભાઈ પટેલ આવ્યા હતા, જે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી છે, અને તેઓએ અહીંયા આગળ કહી શકાય કે આ તમામ પરિસ્થિતિ શું છે તેને જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હજુ સુધી અહીંયા આગળ ના મુખ્યમંત્રી આવી ચૂક્યા છે, ના ગૃહમંત્રી આવી ચૂક્યા છે। ખબર છે બંનેને કે અહીં આગળ જનતાનો વિરોધ વધારે છે। 2022માં પણ પાદરા તાલુકાની જનતાએ કહ્યું હતું આ બ્રિજ તૂટી જશે, આ પુલ તૂટી જશે। 2023માં પણ કહ્યું હતું, અને 2022માં મુજપુર જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમારે લેખિતમાં કહ્યું હતું કે સાહેબ આને રિપેર કરાવો, નવો બનાવો, બાકી બ્રિજ તૂટી જશે। પરંતુ 212 ચાલી રહ્યું છે। એ 212 શું છે આપને ખબર જ છે। જે પ્રકારે અહીંયા આગળ આપણે સ્થિતિ જોવાનો પ્રયત્ન કરીશું બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર, જે પ્રકારે આપણે સૌ જોઈ શકીએ છીએ, 1, 2 અને 3 ટ્રક જે છે અહીંયા આગળ જોવા મળી રહી છે। 3 ટ્રક નદીમાંથી ખેંચી 3 દિવસ બાદ બહાર કાઢવામાં આવી છે। 3 જેટલી ટ્રકો 3 દિવસ બાદ નદીની બહાર કાઢવામાં આવી છે। હજી પણ ઇકો અંદર માટીમાં જોવા મળી રહી છે, રિક્ષા અંદર માટીમાં જોવા મળી રહી છે, એક પિકઅપ બોલેરો છે, હજી એક ટ્રક અંદર અંદર છે એ પ્રકારની માહિતી છે। સાથે સાથે 2 થી 3 બાઇક સવારો પણ 2 થી 3 બાઇક પણ અંદર હોવાની માહિતી છે। અને એમાંથી એક બાઇક જે છે લગભગ સાઇન અથવા તો ડિસ્કવર જોવા મળી રહ્યું છે। એક બાઇક અહીંયા આગળ કાઢવામાં આવ્યું છે, એક બાઇક કાઢ્યું છે, એમાંથી જે બાઇક સવાર હતો એ પણ લગભગ મળી ચૂક્યો છે, બાઇક સવાર પણ અહીંયા આગળ મળી ગયો છે। એટલે સીન સપાટા કરનારા લોકો, સરકારમાં બેઠેલા લોકો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિઓ ભૂલી જાય છે, ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિઓ સમજી નથી રહ્યા। આ કોઈ ગેમ ઝોન નથી, આ કોઈ પર્યટક સ્થળ નથી, આ કોઈ ફરવાની જગ્યા નથી। અહીંયા આગળ કહેવાતા કહી શકાય કે લોકો આવી રહ્યા છે, પોતે જાણે અહીંયા આગળ ઠંડી હવા ખાવા આવી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। ઋષિકેશ પટેલ આવ્યા, અહીંયા આગળ ચારે તરફ દોરડા, ચારે તરફ 50-100 પોલીસને ઉભા કરી દીધા। કેટલો ડર છે જનતાનો,
એમને ખબર હતી 2022માં અહીંયા આગળ જનતાએ રજૂઆત કરી છે, લોકોએ વારંવાર રજૂઆત કરી છે, પત્રો લખ્યા છે, ન્યૂઝ પેપરોમાં આવ્યું છે, ન્યૂઝ ચેનલોમાં આવ્યો છે, અમે સતત બતાવ્યું છે, છતાંય અધિકારીઓ જાગ્યા નહીં, છતાંય આ તંત્ર અને સરકાર જાગી નહીં. આખરે 20 લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એક માં કે જે પોતાના 2-3 વર્ષના બાળક માટે કલ્પાંત કરતી હતી, આ જે જગ્યા છે, આ જ એ વચ્ચોવચ્ચની જગ્યા કે જ્યાં આ વાહનો પડ્યા ને ત્યાં એ માં રડી રહી હતી, પોકાર કરી રહી હતી, બૂમો પાડી રહી હતી. એટલે એના દીકરાને બચાવવા માટે અઢળક લોકોને બોલાવ્યા, પરંતુ એ સમય કોબડ્યું નહીં. જ્યારે લોકો આવે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હતું, ઘણો સમય થઈ ગયો હતો. ત્યાં સુધી તેના બાળકને, તેના પિતા, તેના પતિને અને તેની દીકરીને કોઈ બચાવી ન શક્યું. એક દીકરો 19 વર્ષનો, 19-20 વર્ષનો ઘરેથી તૈયાર થઈ પોતાના ડોક્યુમેન્ટ્સ લઈ નીકળે છે. એક એવી આશા છે કે આજે નોકરી થઈ જશે, ઇન્ટરવ્યુ આપવા માટે નીકળે છે. એનું ઇન્ટરવ્યુ આ બ્રિજ જ લઈ લે છે, બાઇક પડે છે નીચે. હજુ એની ડેડ બોડી નથી મળી, હજુ એનું બાઇક નથી મળ્યું, હજુ 2 ડેડ બોડી બાકી છે. આ 3જો દિવસ છે. સતત 3જા દિવસે પણ આ મુજપુર ગંભીરા બ્રિજ પર આ પ્રકારની કામગીરી કામગીરી એટલે કે ડેડ બોડી ને લાશો કાઢવાની કામગીરી છે. આટલું ધ્યાન જો કદાચ તમે 2022માં આપ્યું હોત ને, 2023માં આપ્યું હોત ને, અને ડંફાસો માર્યા વગર, સફાઈઓ માર્યા વગર આ રોડ નફ્ફટો તમે જો બનાવ્યો હોત ને, આ બ્રિજ તમે જો બનાવ્યો હોત ને, તો આજે આ 20 લોકો, અને તમે આ 20 લોકો નથી મર્યા ભાઈ, ઘણા પરિવારોના ઘરના મોભી ગયા છે. એના ઘરમાં જેટલા છે ને બધા મર્યા છે. કારણ કે તમામ લોકો હવે રોજગાર, એક બઈ છે, એક મહિલા છે, એક બેન છે, એ શું કમાવાની હવે, એ શું કમાઈ શકવાની? એ માત્ર ને માત્ર એ કહી શકાય કે એનું જીવન ગુજારવા માટે, એનું જીવન જે રીતે ગુજરે રીતે ગુજારશે. 2 લાખ રૂપિયાની કિંમત કરી નાખી એક જીવનની. પાદરાના મુજપુર ગંભીરા બ્રિજ પર આ પ્રકારની જે ઘટના ઘટી છે તેમાં અત્યંત દુઃખદ અને અત્યંત ગુસ્સો આવી બાબત છે. લોકોના મોત થયા છે અને મંત્રીઓને સુરક્ષા જોઈએ છે. ઓફિશિયલ નિવેદન આપે છે કે મંત્રી આવે એટલે સુરક્ષા કરવી પડે, પોલીસને વ્યવસ્થાઓ કરવી પડે. અરે હા, શું બોલવું આ લોકોને? અહીંયા આગળ સુરક્ષાની વ્યવસ્થા કરવાની, પોલીસની વ્યવસ્થાઓ કરવાની, અહીંયા આગળ મિત્રો આયોજનો કરવાના. ગુજરાત રાજ્ય સરકારના ઋષિકેશભાઈ પટેલ મંત્રી આજે આવ્યા હતા અને તેઓ અહીંયા આગળ જોયું છે કે શું કયા પ્રકારની કેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળથી હાલ ક્રેનની કામગીરી બંધ છે, જે પણ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. પોલીસ પણ અહીંયા આગળ તૈનાત જોવા મળી રહી છે. પોલીસે પોલીસનું કામ કર્યું છે, પરંતુ તંત્રે જે તંત્રની કામગીરી કરવાની હતી એમાં ક્યાંક અને ક્યાંક તંત્ર કદાચ સૌથી પ્રથમ નિષ્ફળ ગયું છે. અધિકારી કે જે અધિકારીઓની જવાબદારી આ પાદરાના મુજપુર ગંભીરા બ્રિજની હતી, અધિકારીઓએ અહીંયા આગળ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા. તેના કારણે મુજપુર ગંભીરા બ્રિજ આજે ધરાશાયી થયો ને જેમાં 20 લોકોના મૃત્યુ થયા છે. અને તમામ પ્રકારની હકીકતો, તમામ જે બાબતો છે એ બાબતોથી આપણે સૌ વાકેફ છીએ કે કોની ભૂલ છે, કોની કેટલી ભૂલ છે. ત્યારે હજી સુધી ન અહીંયા આગળ મુખ્યમંત્રી આવ્યા છે, ના ગૃહમંત્રી આવ્યા છે. ત્યારે પાદરાની જનતાની ચિંતા કોને છે? અને સૌથી મહત્વની બાબત કે અહીંના સાંસદ જશુભાઈ રાઠવા ઓપન જીપમાં ફર્યા, ક્રેટા ગાડીમાં ઉપર નીકળ્યા, બધે જ ફર્યા, વોટ માંગ્યા, મત લીધા, અને મત લીધા પછી આજે 3 દિવસ થયા, પરંતુ પાદરાના એ સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા હજી પણ અહીંયા આગળ નથી આવ્યા. માત્ર ચૂંટણી સમયે દેખાનારા આ નેતાઓ લોકોના મોત પછી માત્ર ફેસબુક, ઇન્સ્ટામાં રમકડું મૂકીને છૂટી જનારા લોકો હજુ સુધી પાદરાના ગંભીરા મુજપુર બ્રિજ પર નથી દેખાયા. ત્યારે પોલીસની સુરક્ષા વચ્ચે આવનારા મંત્રીએ સાબિત કરી દીધું કે તેને હજુ પણ પ્રજાનો ડર છે.